જ્યારે પણ તમે બહુ ટેન્શનમાં હોવ, બહુ જ વિચારોમાં હોવ, તમને કોઈ રસ્તો ના દેખાડતો હોય, તમને કોઈ બારી ના દેખાડતી હોય, મારો ખુદનો અનુભવ કહું છું, એક જ કામ કરજો. બહુ ઇઝી કામ છે, બહુ લાંબુ કામ નથી કહેતો. તમે જો ઘરની બહાર હોવ તો ઘરે આવો ત્યારે આ કામ કરજો. ને જો ઘરમાં હોય ને તો ઘરમાં મમ્મી હોય, પત્ની હોય, બહેન હોય, છોકરી હોય, કોઈ પણ હોય, ઘરમાં સ્ત્રી હોય ને એક જ કહેવાનું કે મને માથામાં તેલ નાખી આપ. મમ્મી હોય તો ધી બેસ્ટ. મમ્મી તમારી હોય ને તો મમ્મીને કહો માથામાં તેલ નાખી આપ. કારણ કે જ્યારે તમે બહુ ચિંતાઓમાં અને બહુ ટેન્શનમાં ફરતા હોય ને તો ઓલવેઝ લેડીઝને ખબર જ હોય. અને લેડીઝ જ્યારે માથામાં તેલ નાખતી હોય ને અને જ્યારે મા તેલ નાખતી હોય ને તો માના મનમાં એક જ વિચાર ચાલતો હોય કે ભગવાન મારા છોકરાને ચિંતામાંથી મુક્ત કરી દેજે. હાથ ફરતા ફરતા, ફેરવતા ફેરવતા. પત્ની હોય તો કે મારા પતિના ચિંતાઓમાંથી મુક્ત કરી દેજે. બહેન હોય તો બહેન કે, છોકરી હોય તો છોકરી, કોઈ બી ટૂંકમાં તમારા માટે દુઆઓ માગતી હોય, આશીર્વાદ માગ. અને એ હાથ આશીર્વાદ રૂપે તમારા માથામાં જ્યારે ફરતો હોય ને 100% તમારા દિમાગની બારી ખુલે અને કંઈ ને કંઈ રસ્તો બતાવે. મારો ખુદનો અનુભવ કહું છું, 100% કરજો. મારો વિડીયો ગમ્યો હોય ને તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ આપજો. ચાલો કાલે મળીએ.